મોરબીના જેતપરમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો છે એ લોકો મેદાને છે। આપણે જોયું કે જીતુ વાઘાણી દ્વારા વળતરને લઈને જાહેરાત તો કરી દેવામાં આવી છે, પણ ક્યાંક ખેડૂતોની અંદર હજી પણ અસંતોષ છે। પણ હવે કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા ફરી એક વખત મેદાને આવ્યા છે અને સીધા જ આક્ષેપો અહીંયા હાલ મિનિસ્ટર ઉપર કરવામાં આવ્યા છે। એ બાદ તંત્રની અંદર બેઠેલા નેતાઓ છે લોકો ઉપર પણ કર્યા છે। શું છે આખો આ મામલો, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા જીતુ વાઘાણી દ્વારા વળતરને લઈને જાહેરાત કરવામાં આવી હતી। એ બાદ જેતપરના જે ખેડૂત આંદોલન ચાલી રહ્યા હતા એની જ પાર્ટ 3 ની શરૂઆત થઈ। અત્યારે હાલ ઘણા બધા એવા લોકો છે કે જે લોકો સરકારની સામે પડ્યા છે। એવામાં હવે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ કાળુ અમૃતિયા ફરી એક વખત મેદાને આવ્યા છે। સરકાર ઉપર ખૂબ જ આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, ઘણી બધી વાતો કરવામાં આવી છે અને જે રીતના આખા નિવેદનો સામે આવ્યા છે એવું પણ કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં આ દરેક લોકોને અમે જોઈ લઈશું। વધુમાં આ વિષયને લઈને કાળુ અમૃતિયા છે એમને શું કહ્યું તે સાંભળીએ। કાલે હું નહોતો, સરપંચોનો તમામનો આભાર માનું। કાલે આવ્યા, આજે આવ્યા અને તમામ ખેડૂતો ગુજરાતના તમામનો ખૂબ ખૂબ આભાર। અને મારી બહેનો જે કામ કરવામાં બધે ખૂબ સપોર્ટ આપ્યો, એટલે ચંડી અમારી ચામુંડા, બાકી આપણે તો સિંહ। હવે હું આભાર વિધિ માંગવા આવ્યો તો બીજા નંબરમાં હવે આ 3 કાઢતા નહીં આવે, 4 કાઢજો। હવે બંધ કરો, ભૂખા મારી નાખે। એટલે હવે ભૂખે નથી મારવું, એને મારવાના છે। હવે તમામ 10,000 માણસો એવા અને 5,000 છોકરીઓ અમારી થાંભલા તો કાઢવા જ છે, પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા। હવે ગરી ગયો છે એક પણ, અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો। એવો કયો કોઈ ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી ગયા, તમારા ઘરમાં નહીં કરી? કરવું એ। અને જે આ મિનિસ્ટરો, આ જેમાં ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા। ખબર હોય તો ભેં ઘરે આવીને પાણી પીએ, ખબર એટલે આખો દી કરવા મારીએ। અહીંયા આટો મારી પાસે હોય ઉલટી કરે। હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે, એટલે નથી મૂકવો। જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે એક જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108 માં ગાલવા, બાપને આમ કઈ ગાલવા હે। હવે કોઈની શરમ નથી રાખવાની, ઘણી રાખી। બીજી એક દી મોદી સાહેબ ને કરો, એમાં મારે બીજી ભૂખું રહેવું પડ્યું। હવે આ બધું બંધ કરો, ઓર બંધ કરો, હવે છક્કા મારો, આ બંધ કરો બધું। અને હવે છે ને બધા ખરપિયા બનાવી લ્યો અને શુદ્ધ તૂટી પડવાનું। અને મોરબીમાં જે અમારા પન્નારા ભાઈને જે ધમકી હતી એને તો હવે કાલવાળો છે, બહુ હારા માણાની દીકરી અહીંયા પાછી ફોલ બદલી કરીને લઈ આવ્યા। એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ, મને અત્યારે ખબર પડી। તો કાલ તો એનો વારો કાઢવો છે, પછી આપણે આગળ વધવું છે। અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો, એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા, ઈ કર્યા હોય। અને જો થાંભલેનો બધું તો અમૃતિયાના પેટનો ને હવે કોઈને નથી મૂકવાના, કોઈ। એટલે હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના મોરબીના ધારાસભ્યના ભાઈ પોતે જ આ ખેડૂતોના મામલે મેદાને છે। આની પહેલા પણ આપણે જોયું હતું કે કાંતિ અમૃતિયા વર્સેસ કાળુ અમૃતિયા થયું હતું, એટલે કે મોરબીની અંદર અમૃતિયા વર્સેસ અમૃતિયાનો જંગ ચાલી રહ્યો છે। એવામાં હવે તેમના ભાઈનું ફરી એક વખત આ નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોને લઈને વાત કરવામાં આવી છે કે જેટલા પણ લોકો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા હોય છે દરેક લોકોને હવે 108 ના ધક્કા ખવડાવવાના છે, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।